આવો જ છે ચિત્તોડગઢ બંગલો, જે માટીથી બનેલો હોવા છતાં દરેક સુવિધાઓથી સજ્જ છે. ચિત્તોડગઢમાં રહેતા જૈન પરિવારનું આ ફાર્મ હાઉસ બનાવ્યું છે સસ્ટેનેબલ આર્કિટેક્ટ કંપની સ્ટુડિયો શૂન્યના સ્થાપક અને આર્કિટેક્ટ શ્રેયા શ્રીવાસ્તવે. તેમણે રાજસ્થાનની સંસ્કૃતિ અને કલાના આધારે આ ઘર સંપૂર્ણપણે સ્થાનિક સામગ્રી અને પ્રાચીન સ્થાપત્ય તકનીકોથી બનાવેલ છે. તેને બનાવવા માટે તેઓએ રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ અને ખાસ અરેસ્ટ ટેકનિકનો ઉપયોગ કર્યો છે અને સિમેન્ટને બદલે ચૂનાના પ્લાસ્ટરે ઘરને સુંદર દેખાવ આપ્યો છે. માટીની દિવાલો, વાંસ, લાકડા અને છાણની છત આ ઘરને 100% ઇકો ફ્રેન્ડલી બનાવે છે. ચિત્તોડગઢ બંગલામાં હાજર ફર્નિચર અને સજાવટ પણ અહીંની માટી, ઈંટો અને પથ્થરોથી બનેલા છે, જે સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલા છે. રાજસ્થાનની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ફ્લોરને પણ પરંપરાગત પથ્થરોથી બનાવેલું છે, જે ઊભા થતા કે ચાલતી વખતે પગને ઠંડા રાખે છે. મોટે ભાગે કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું હોવાથી આકરી ગરમીમાં પણ આ ઘર કુદરતી રીતે ઠંડુ રહે છે. 330 વોટની 6 સોલાર પેનલ જૈન પરિવારની વીજળીની ઓછામાં ઓછી 50% જરૂરતને પૂરી કરે છે. અહીં 400 ચોરસ ફૂટનું સુંદર કિચન ગાર્ડન પણ છે, જેમાં દૂધી, ડુંગળી, બટાકા, રીંગણ, ભીંડા જેવા અનેક શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે. જો તમે પણ આ રીતે તમારું પોતાનું ઘર બનાવવા માંગો છો તો તમે સ્ટુડિયો શૂન્યની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આવી વધુ સ્ટોરી માટે ધ બેટર ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરો.